નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. તાપી જિલ્લાના બારડીપાડામાં આપણી કિસાન મહાપંચાયત ખેડૂતોની ભારે હાજરી, જેમાં કુકરમુંડા, ઉચ્છલ, નારણપુર જેવા ગામોમાં ચેતરભાઈ વસાવાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તાપી જિલ્લાના બારડીપાડા ખાતે આજે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત ભવ્ય રીતે યોજાઈ હતી. આ મહાપંચાયત દરમિયાન ખેડૂતોનું અપૂરતું અને વિશાળ જનસમૂહ સ્પષ્ટ સંકેત આપી રહ્યો હતો કે ગુજરાતના ખેડૂતો હવે પરિવર્તન ઈચ્છે છે અને ભાજપ સરકારનો અંત લાવવા પૂરતા પ્રમાણમાં તૈયાર છે. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સુરત મનપાના વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સહિત પ્રદેશ, જિલ્લા અને તાલુકા સ્તરના અનેક હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મહાપંચાયતમાં ખેડૂત હિત, સરકારની નીતિઓ સામે સંતોષ અને આગામી રાજકીય પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. સ્પેશિયલ કવરેજ રિપોર્ટર હાર્દિક જોશી, તાપી. ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત મળી. આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, સાથે આ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક, સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા અને જિલ્લા પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યામાં ખેડૂત, પશુપાલકો, મજૂરો અને અનેક યુવાનો પણ આમાં જોડાયા હતા. ત્યારે મહાપંચાયતની જે આજે વાત હતી કે આ વિસ્તારમાં તમે જોયું હશે, ઉકાઈ જળાશય 1972માં બન્યું. એ વિસ્થાપિતોની માંગો આજ દિન સુધી સંતોષાઈ નથી અને આજે ઉકાઈમાં 1500 મેગાવોટનું આજે સોલાર પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર એની જમીન સંપાદન થાય છે. વચ્ચે ખેડૂતોએ એનો વિરોધ કર્યો તો ખેડૂતો પર કેસ કરી દેવામાં આવ્યો છે. અહીંયા જ્યારે થર્મલ પાવર બનતું હતું, અહીંયા જ્યારે અણુ મથક બનતું હતું, અહીંયા જ્યારે JK પેપર મિલ બનતી હતી, ત્યારે બધા જ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને રોજગારી આપીશું. આજે તમે જોઈ લો, જે લોકો પર હતું એ પણ ભારતીય જનતા પાર્ટી છીનવી રહી છે. આજે એકમાત્ર જિલ્લાની સિવિલ હતી, એને પણ PPP મોડલે ખાનગીકરણને આપવાની MOU કરી દેવામાં આવ્યા છે. આજે અહીંયા માંડળ ટોલ નાકું છે, ત્યાં સ્થાનિકોને એમાં ટોલ મુક્તિમાં રાહત નથી મળી. ત્યારે અમારી બધા જ લોકોની આજે ચિંતન અને મનન એવું થયું છે કે જે પણ ખેડૂતો છે, ખેડૂતોની પર જે કડદા પ્રથા લાગે છે, ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતો જ્યારે આજે નુકસાનીની વાત કરે છે ત્યારે નુકસાનીના સર્વે થઈ ગયા પણ ફોર્મ ભરવાની નામે એમની હેરાનગતિ થાય છે. SIRની પ્રક્રિયા જે ચાલે છે એ SIRની પ્રક્રિયામાં પણ આજે ઘણા લોકો મતદાતા હોવા છતાં એના ફોર્મો નથી ભરે, જેવી અનેક રજૂઆતો મળી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં નાસીપાસ થવાથી એકવાર તો મંત્રીમંડળ એમણે બદલી નાખ્યું, પછી પણ લોકો એમની સાથે નહીં જતા હોવાથી હવે અવનવા SIR ફલાણા ઢીકણા લઈને આવીને લોકોને હેરાન કરે છે. ત્યારે લોકો જાણી ગયા છે જે પ્રકારે નોટબંધી આવી હતી એ જ પ્રકારે SIR પણ વોટબંધી છે અને આ વિસ્તારમાં ધર્મના નામે રાજનીતિ કરીને, હિન્દુ ખ્રિસ્તીને લડાવીને આ વિસ્તારમાં જે સનતોની જમીનો છે એ આપીશું કરીને વાયદા વચનો કરીને ટોલમાંથી મુક્તિ અપાવીશું, લોકોને નોકરી આપીશું, રોજગાર આપીશું, આત્મનિર્ભર બનાવીશું, એવી બધી ફાંકા ફોજદારી કરીને જે સાંસદો અને ધારાસભ્ય ચૂંટાયેલા છે, હવે લોકો જાણી ગયા છે. આવનારા દિવસોમાં વ્યારા જિલ્લા પંચાયતની હોય, તાલુકાની હોય કે આવનારી વિધાનસભા હોય, આમ આદમી પાર્ટી સાથે લોકો રહેવાના છે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી સ્વતંત્ર લડવાની છે અને આવનારી તમામ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી જીતવાની છે.